અતીતનો ઇતિહાસ સાચવી નવી પેઢીને સાહસ અને શૌર્યની ગાથા કહેતું સોમનાથનું જૂનું મ્યુઝિયમ ઘૂંઘવતો દરિયો પણ તેના ચરણ પખાળતા થાકતો નથી. એવા 12 જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના આંગણે મ્યુઝિયમમાં અતીતનો ઇતિહાસ રજૂ પણ સચવાયેલો છે. લાઇટ એન્ડ સાઉન્ડ શોનો માધ્યમથી સોમનાથના પટાંગણમાં હજુ પણ દેવને નૃત્ય ગીતથી આધારવા તપ રહેલી ચોલામાં ઝાંઝરનો રણકાર ગુંજે છે, તો બીજી બાજુ પૌરાણિક અવશેષો સાચવી બેઠેલા મ્યુઝિયમના માધ્યમથી સોમનાથની ભૂમિમાં ખેડાયેલું સાહસ અને શૌર્યનું ખમીર બનતું નવચેતન પણ તબકે છે. પ્રભાસ પાટણ ખાતે આવેલા સોમનાથના જૂના મ્યુઝિયમમાં કોઈ પગ અવશેષ તરીકે તો કોઈ પૂર્ણ રીતે પ્રભાસ ક્ષેત્રની ભૂમિકામાં ગવાયેલી તમામ શૌર્ય ગાથાઓની ગૂંથણી સંગ્રહાયેલી જોવા મળે છે. અહીં સોમનાથ મંદિરના અદ્વિતીય સ્થાપન સમયના અવશેષો પણ સંગ્રહાયેલા છે અને જે આક્રાતાઓની મનોવૃત્તિ સામે પુનરુદ્ધારના અડંગ મનોબળની અભૂતિ કરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતનો ખમીર બનતો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનું જતન સમગ્ર વિશ્વના લોકો સમક્ષ ઉજાગર થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. ગુજરાતમાં અનેક મ્યુઝિયમ જોવાલાયક તેમજ માણવાલાયક છે, જેમાંનું એક મ્યુઝિયમ પ્રભાસ પાટણ ખાતેથી ઊભી બજારમાં આવેલું સોમનાથ ટ્રસ્ટનું જૂનું મ્યુઝિયમ પણ છે. સોમનાથ ટ્રસ્ટના જૂના મ્યુઝિયમમાં 10મી સદીમાં સ્ત્રી પુરુષના અને ચામર ધારણી તેમજ અક્ષિણી તેમજ નાગને સ્તનપાન કરાવતી નર્તકી તેમજ દુર્લભ એવી 7મા શેખાની ભગવાન લકુશીલ ની મૂર્તિ તેમજ સોમચંદ્ર દ્વારા સોમનાથની પ્રથમ સ્થાપના ઇતિહાસને દર્શાવતી મૂર્તિ, સોમકાલવ્ય અને ભૈરવ સહિતની મૂર્તિઓ રાખવામાં આવી છે. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.